પોરબંદરમાં વ્રજભૂમિ સોસાયટીના લોકો દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરાયું હતું, જેમાં રવિવારની રજાનો સદુપયોગ કરી આ વિસ્તારના લોકોએ જાતે સફાઈ કરી હતી અને અન્ય લોકોને પણ પ્રેરણા આપી હતી. ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે પોરબંદરના ખાપર રોડ પર આવેલ વ્રજભૂમિ સોસાયટીના રહીશોએ સ્વયંભૂ એક પ્રેરણાદાયી પહેલ કરી છે, જેમાં રવિવારની રજાનો સદુપયોગ કરી સોસાયટીના રહીશો દ્વારા સ્વૈચ્છિક રીતે સ્વચ્છતા અભિયાન અને પ્રી મોન્સૂન કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર સોસાયટી પરિવારે એક થઈ અને ઉત્સાહભેર શ્રમદાન કર્યું હતું. સામાન્ય રીતે રવિવારની રજાના દિવસે લોકો આરામ કે મનોરંજન કરવાનું પસંદ કરતા હોય છે, પરંતુ વ્રજભૂમિ સોસાયટીમાં કંઈક અનોખો જ માહોલ જોવા મળી રહ્યો હતો. આ અભિયાનનું મુખ્ય આકર્ષણ સોસાયટીના બાળકો અને મહિલાઓ બન્યા હતા. મોટી સંખ્યામાં હાજર રહેલી મહિલાઓ અને નાના નાના ભૂલકાઓએ હાથમાં સાવરણા, પાવડા અને કચરા પેટી લઈ મોરચો સંભાળ્યો હતો. રમતગમતની સાથે બાળકોએ સોસાયટીની શેરીઓમાંથી કચરો એકઠો કરી અને નાની ઉંમરે પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આગામી ચોમાસામાં સોસાયટીમાં પાણી ભરાવા કે ગંદકીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે જરૂરી તમામ પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી. સોસાયટીના વડીલો અને યુવાનોએ સાથે મળી વરસાદી પાણીના નિકાલના માર્ગો અને કચરાથી ભરાઈ ગયેલી જગ્યાઓ સાફ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.